લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યએ કિંમત ₹35,23,200નો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન શ્રી કુનાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક બંધ બોડીનો ટેમ્પો નંબર DL01GC2390માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે, જે ટેમ્પો સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ આવનાર છે। જે આધારે ભરથાના ટોલનાકા ઉપર એલસીબીની ટીમ દ્વારા નાકાબંધી કરી ટેમ્પોને ઝડપી પાડી ટેમ્પોમાં એક ડ્રાઈવર ઈસમ હાજર હોય, જેનું નામ ઠામ પૂછતા મોહમ્મદ રકીફ કસ્મીમ દુલાર યારગડ્ડી રહે આંબેડકરનગર છાનપીઠ રોડ ધોબીઘાટ જૂના હુબલી જિલ્લો ધારવડ કર્ણાટકનો હોવાનું જણાવેલ, જેને સાથે રાખી ટેમ્પોમાં પાછળના ભાગે જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ, જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાના વિદેશી દારૂની પેટી નંગ 734, કુલ બોટલ નંગ 35,232, કિંમત ₹35,23,200 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 તથા ટેમ્પો કિંમત ₹10 લાખ તથા રજિસ્ટ્રેશન કાગળો વગેરે મળી કુલ કિંમત ₹45,33,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। ઉપરોક્ત પકડાયેલ ડ્રાઈવર ઈસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરીને લાવેલ છે અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો, જે બાબતે પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો વિનોદ નામનો માણસ હુબલી બાયપાસ ઉપર આવે અને તેના કહ્યા મુજબ હુબલીથી નીકળેલ હતો અને તેના કહ્યા મુજબ ગુજરાતમાં વિદેશી દારૂ આપવાનો હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ડ્રાઈવર ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે।